અમદાવાદમાં નશેડી રિપલ પંચાલનો કરાશે મેડિકલ ટેસ્ટ. સરખેજ પોલીસની ટીમ રિપલ પંચાલને લઈને સોલા સિવિલ પહોંચી. સોલા સિવિલમાં નશેડી રિપલ પંચાલનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. નશામાં ચૂર રિપલ પંચાલે સવારે સર્જ્યો હતો અકસ્માત. નશામાં ચૂર થઈ ઓડી હંકારી 4 થી 5 વાહનોને અડફેટે લીધા હતા. 2 મહિનામાં રિપલે બીજી વખત દારૂ ઢીંચીને ગાડી ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા. 4-5 વાહનોને અડફેટે લીધા હતા. નશેડીએ ઓડી કારનો ચાલક પીક અવર્સમાં બેફામ રીતે ડ્રાઇવિંગ કર્યું અને અકસ્માત સર્જ્યો. બાદમાં ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ હતી. આરોપીને અમે રિપોર્ટ સાથે બ્લડ ટેસ્ટ માટે મોકલી આપેલ છે અને આજરોજ સવારે 9:30 વાગે ઓડી ગાર્ડના ચાલકે 2-3 ફોર વ્હીલ અને 3-4 બાઇક એક્ટિવા 2 વ્હીલરવાળાને આજરોજ 9:30 વાગે એક ઓડી ચાલક અકસ્માત કરેલો એમાં 3-4 ફોર વ્હીલર અને 2-3 બાઇકોને નુકસાન થાય છે. એની અંદર સાહેબ આ જે વ્યક્તિ આરોપી છે એ નશાની હાલતમાં મળી આવ્યો. નશાની હાલત જેવું દેખાય એના બ્લડ ટેસ્ટ માટે અમે રિપોર્ટ મોકલી દીધો. સર, ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આગળ કેવા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવશે? એફએસએલ અધિકારીને બોલાવીને એની સ્પીડ નથી કરવામાં આવશે ભાઈ અને એફએસએલ અધિકારીને રૂબરૂમાં કાર્યવાહી કરવામાં આવશે. તો ઘટના સ્થળ પર પોલીસ ટૂંક સમયમાં જ પહોંચી ગઈ હતી જ્યારે આ ઘટના બની ત્યારે. હા, મેસેજ મળ્યા પછી તરત જ પહોંચી. કે આગળ શું કાર્યવાહી કરી હતી? અત્યાર સુધી એફઆઈઆર નોંધાઈ ગઈ છે? હા, એફઆઈઆર નોંધાઈ ગઈ. એફએસએલની અધિકારીને હાજરીમાં પંચનામા થઈ ગયા છે. ડ્રાઇવિંગ લાયસન્સ માટે કોઈ રદ કાર્યવાહી કરતા અથવા ભૂતકાળમાં કોઈ આવા ગુનાઓમાં સંબંધિત એ તપાસ કરવાની ચાલુ છે અમારે.